નેતલદે યુવાન બન્યા છે અને એક દિવસ ચારણે આવી રામદેવજી મહારાજના ગુણાનુવાદ ગાયા છે અને નેતલદેનું મન ખેંચાણું છે. માને કહે છે કે માં આ કયા દેશના રાજકુમારના વખાણ થાય છે? બોલે પોકરણગઢના રાજા અજમલજી છે, એને ત્યાં દ્વારકાધીશે અવતાર લીધો છે અને એના વખાણ થાય છે. તો નેતલદે કહે છે માં મારો સંબંધ એની હારે બાંધી દે ને. માં કહે છે કે બેટી તું આંખે ભાળતી નથી, તારા શરીરમાં રક્તપિત્તનો રોગ છે, હું એ જ ચિંતા કરું છું કે બેટી તને કોણ લઈ જાય છે? નેતલદે કહે છે નહીં માં, મેં સાંભળ્યું છે કે રામદેવજી મહારાજ તો કોઢિયાના કોઢ મટાડે છે, રક્તપિત્તના રોગ મટાડે છે, આંધળાને આંખ્યું આપે છે, પાંગળાને પાઉં આપે છે. તો મને વિશ્વાસ છે કે ભગવાન મને અપનાવી લેશે, એ તો દ્વારકાધીશનો અવતાર છે. બેટી બધી વાત હાશી, પણ એને કોણ સંદેશો પહોંચાડે? બોલે માં તું મને એક પેન અને કલમ અને કાગળ આપ ને, તો મારે રામદેવને સંદેશો મોકલવો છે. અને માએ કલમ અને કાગળ આપી. નેતલદે માલપા પોતાની વ્યથા લખે છે, પત્ર લખવે છે, સંદેશો આપે છે કે હે નકલંગ, હે 12 બીજના ધણી, મારે તારી હારે લગ્ન કરવા છે કે મેં તો સિદ્ધ રે એ જાણીને તમને સેવિયા, મેં તો સિદ્ધ રે જાણીને તમને સેવિયા, મેં તો સિદ્ધ રે જાણીને તમને સેવિયા, મેં તો સિદ્ધ રે જાણીને તમને સેવિયા, મારા રુદિયા માં દિવસ ને રાત એ જીવન ભલે ને જાગિયા, મારા રુદિયા દિવસ ને રાત એ જીવન ભલે ને જાગિયા, મારા રુદિયા માં દિવસ ને રાત એ જીવન ભલે ને જાગિયા, મારા રુદિયા દિવસ ને રાત એ જીવન ભલે ને જાગિયા. બાબા રામદેવજી મહારાજને નેતલદે સંદેશો મોકલે છે કે મારા હૃદયની માલપા કાયમ તમારો વાસ છે, હું કાયમ તમારા નામનું રટણ કરું છું. જીવનમાં આપણે કેટલા ખુશ છે, જીવનમાં તમે કેટલા ખુશ છો એ મહત્વની વાત નથી, પણ જીવનમાં તમારાથી કેટલા ખુશ થાય છે એ મહત્વની વાત છે. જે માણસ સાચો હોય છે તે લોકોના હૃદયમાં કાયમ હોય છે, સાચો માણસ હોય. પણ જે માણસ દયાળુ હોય છે એના હૃદયમાં ઈશ્વર કાયમ હોય છે. रुलाना हर किसी को आता है, रुलाना हर किसी को आता है, हंसाना हर किसी को आता है, रुला के जो मना ले वही सच्चा प्यार है. હૃદયમાં તો હોય જ. લોકોના હૃદયમાં આપણે સારું કાર્ય કરતા હોય તો આપણો વાસ થાય, પણ દયાળુ વ્યક્તિ હોય એના હૃદયમાં કાયમ ઈશ્વર હોય છે, કાયમ માણસ હોય છે. સંદેશો મોકલે, હે પ્રભુ આપ તો દયાળુ છો, દીનાનાથ છો, હું મનથી તમારી ભક્તિ કરું. નેતલદે સંદેશો મોકલે, દરેક જીવ મોકલે છે.
નેતલ દે એટલે જીવ થાય, રામદેવજી મહારાજ એટલે ભગવાન થાય. જેને ભક્તિ કરવી, જેને ભગવાનની હારે પરણવું છે, પરણવાનો અર્થ થાય છે ભગવાનનું બનવું, એની નજીક જવું. મીરાબાઈ પરણી ગઈ ભગવાનની હારે, નરસિંહ મહેતા પરણી ગયા ભગવાનની હારે, ડાલીબાઈ પરણી ગઈ ભગવાનની હારે, શબરી ભગવાનની હારે પરણી ગઈ. પરણી ગઈનો અર્થ એ થાય કે એના બની ગયા, બસ એની હારે લગ્ન થઈ ગયા, બસ ખલાસ. પછી જવાબદારી ઈ આપણને સંભાળે. જેના બની ગયા પછી જવાબદારી સામેવાળાની હોય છે, એ આપણને ઉપાડે. અને આ પત્ર લખવાનો રિવાજ પહેલેથી છે, હવે તો મોબાઈલ થઈ ગયા. બાકી આ રામ કૃષ્ણ અવતારમાં રૂક્ષ્મણીએ કાગળ લખ્યો હતો, પત્ર લખીને કીધું તું હું આ મંદિરે ઊભી હઈશ ને તું આવજે ને, આવીને પછી રથ લઈને આવજે ને મન લઈને વયો જાય છે ને, આવું બધું લખ્યું હતું મારી પાસે. ભાગી જવાની વાત હોય તો એ વખતથી હાલ્યું આવે છે. અને ત્યારથી બધું કૃષ્ણ ભગવાનનું નામ લઈને બધા ભાગવા માંડ્યા. પણ એ ભગવાન અને રૂક્ષ્મણી બે ભાગ્યા હતા. અત્યારે ભાગવા જાય ને તો હેરાન થઈ જાય. એનો દાખલો લઈને કોઈ દે એવું ન રાખવું કે ભગવાન રૂક્ષ્મણી તો પોતાના પ્રિયતમ અને ભક્તિને પામવા માટે ગયા હતા. એનો ભાઈ રૂખમી વિરોધ કરતો હતો ભક્તિના માર્ગમાં. અત્યારે ઘણા એમ કહે છે કે ભગવાન કૃષ્ણ રૂક્ષ્મણીને ભગાડી ગયા હતા, પણ એ રૂક્ષ્મણી હતા અને ઓલો કૃષ્ણ હતો તો કૃષ્ણ નથી અને ઓલી રૂક્ષ્મણી નથી, એમાં ફેર છે. અત્યારે એને જ કહેતા ફોન કરીને કે હાલો તું અહીં ઉભી રહી, સર્કલ આવજે ને, હું આમ આવીશ, ગાડી લઈને આવીશ, પછી હું જય શ્રી કૃષ્ણ. થોડાક દી થાય ભાગીને પછી થયું પાછા આવે. ખોટા અત્યારની દીકરીઓ ખોટી ફસાય ન જાય, ખોટી લાલચમાં ઉતરી ન જવું. કોઈ હાસો પ્રેમ નથી કરતા બેટા. મારા ને એને પ્રેમ છે, હું કપાળ પ્રેમ છે? ફસાઈ જાય છે અત્યારની દીકરીઓ. અત્યારે ફસાવી દે અત્યારની દીકરીઓને લાલચ આપી. પહેલી વાત તો પ્રેમ હોય ને તો એમાં કોઈ દિવસ દેવા લેવાનું આવતું નથી. પહેલી વાત તો એ પ્રેમ હોય ને એમાં કોઈ દી કોઈને નડતું જ નથી કાંઈ. સાચો પ્રેમ હોય તો માતા પિતા એમાં સહાય કરે છે, પણ બા બાપને એમ દેખાય કે આમાં કપટ થવાનું છે એટલે માતા પિતા ના પાડે છે. એટલે દીકરી દીકરાને સારું લાગતું નથી એટલે દીકરીને દીકરાને લઈ ભાગીને પછી જિંદગી બરબાદ થાય. માતા પિતાની હારે સંબંધો બગડે. મા બાપ જ્યાં સંબંધો બાંધે એમાં આપણે સુખ હોય છે, અને એમાં આપણે માતા પિતાને કહી શકીએ કે તમે અમારો સંબંધ કર્યો તો જો મારે આ તકલીફ ઊભી થાય, હવે શું કરું? તો એ મા બાપ એમાંથી રસ્તો કાઢે. એની મેળાએ બે સંબંધ કરી લીધા હોય તો મા બાપ તો ના પાડે કે મેં તને ના પાડતા હતા, રહેવા દે, આ તો એવા માણસો છે. हासो प्रेम कैसे अजनी बाप, सत्य प्रेम की सारे जहां में असर होगी, सत्य प्रेम की सारे जहां में असर होगी, और असर नहीं होगा तो समझना इसमें तेरी क्या कसूर होगी। हासो प्रेम तो माता पिता अपनी जिंदगी कोई दी माँ बाप कोई दिवस बाल बच्चा ની जिंदगी बर्बाद થાય એવું પગલું ન ભરે। माँ बाप જે બતાવે એ હાસું જ બતાવે, એ બુદ્ધિશાળી છે, એ મહાન છે, એણે આપણને મોટા કર્યા છે, આપણી કરતાં એણે વધારે દિવાળીઓ જોઈ છે, એટલે એ જે આપણને સલાહ આપે એ હાસી જ હોય, ખોટી હોય નહીં। ઘણી દીકરીઓના એવી જિંદગી બરબાદ થઈ, ભાગીને લગ્ન કરેલા પાછા આવ્યા છે, થોડો સમય દીકરીને રાખે ને પછી દીકરીને ધક્કો મારીને કાઢી મૂકે। દીકરી નહીં ઘરની નહીં ઘાટની, ધોબી કા કુત્તા નહીં ઘર કા નહીં ઘાટ કા। એટલે અત્યારની દીકરીઓને મારી ખાસ સલાહ, એવા કોઈ ભોળપણમાં આવતા નહીં, ક્યાંય ફસાતા નહીં। હા, સંદેશો નેતલ દે લખે છે, રૂક્ષ્મણી પત્ર લખે, એમાં કાંઈ વાસના નથી, એમાં કાંઈ ભીતરનો પ્રેમ છે, ભક્તિનો પ્રેમ, અને અતારનો જે પ્રેમ છે એની અંદર સ્વાર્થ છે ને વાસના છે।
જ્યાં વાસના હોય, જ્યાં સ્વાર્થ હોય ને પ્રેમ નથી હોતો. પ્રેમ તો આત્માથી થાય છે, અને પ્રેમ તો ગમે ના બેઠા હોય થાય છે. એવું થોડું વિદેશમાં રહેતા હોય એના પ્રત્યે આપણને પ્રેમની લાગણી હોય, આપણે આંખ બંધ કરીએ, હાચો પ્રેમ હોય તો એ મૂર્તિ આપણી સામે આવે, ભલે ને ગમે ત્યાં રહેતો હોય. પ્રેમ અતૂટ છે, પ્રેમ તૂટતો નથી, પ્રેમ વધઘટ થતો નથી. પ્રેમના ચોપડામાં કોઈ દી લેણ દેણનો હિસાબ આવતો જ નથી. પ્રેમ હંમેશા ત્યાગવાનું કહે છે, પ્રેમ લેવાનું નથી કહેતો. જેટલો ત્યાગ થાય એટલો પ્રેમ. પ્રેમ પ્રેમ એટલે પ્રેમ. આ સંસારના વિષયોના ઉપભોગનો પ્રેમ નથી કહેતો હું જે પ્રેમની વાત કરું એ અલૌકિક પ્રેમની વાત કરું છું, જેનો આ લોકની માલ પર કંઈ વર્ણન નથી. જેને જે એ પ્રેમ હતો કૃષ્ણને, મીરાને, એ પ્રેમ હતો રાધા અને કૃષ્ણને, એ પ્રેમ હતો જાનકી અને રામને, એ પ્રેમ હતો શિવ અને શક્તિને, એ પ્રેમ હતો મા અને દીકરાને, એ પ્રેમ પુત્ર અને પુત્રવધૂને, એ પ્રેમ ભાઈ અને ભાઈનો પ્રેમ. પ્રેમ અનેક જાતના હોય. પ્રેમ બેન અને ભાઈનો પ્રેમ, એ પ્રેમમાં કોઈ સ્વાર્થ ન આવે, ત્યાગવાની વાત થાય. પ્રેમ તો પ્રેમ છે. હરિવ્યાપક સર્વસ્ત્ર સમાના અને પ્રેમ છે પ્રગટ ઓહી મેં જાના. ભગવાન પ્રત્યે આપણને પ્રેમ હોય, ભગવાન પ્રત્યે આપણને લાગણી હોય, આપણને અનુરાગ હોય, એના પ્રત્યે આપણને જિજ્ઞાસા હોય તો પરમાત્મા પ્રેમથી પ્રગટ થાય છે. એને સંબંધ કહેવાય, એને પ્રેમ કહેવાય. ભલે કોઈ આપણી હારે બગાડી નાખે, બગાડનાર વ્યક્તિની હારે સંબંધ બગાડવો નહીં. જેણે આપણું બગાડ્યું હોય એની હારે સંબંધ બગાડવો નહીં. ગટરનું પાણી છે ને, એ ગટરનું પાણી ભલે પીવાય નહીં, પણ આગ લાગે તારી ઓલવવામાં કાયમ લાગે છે. ભલે ગંદુ પાણી હોય, એમ કદાચ સંબંધો બગડી ગયા હોય તો એ સંબંધો એની હારે કાપી ન નાખવા. જ્યારે ભયંકર આગ લાગી હોય ત્યારે નળનું પાણી નહીં, ગટરમાંથી ડોલું ભરીને નાખવી પડે. આગ ઓલવવામાં કાયમ તો લાગે. એમ સંબંધ બગડી ગયેલો વ્યક્તિ ક્યારેક આગ ઓલવવામાં કાયમ તો લાગે. સંદેશો આપે, નેતલ દેખ મારે તમારે હારે પરણવું છે, મારે તમારું બનવું છે. કોઈનું બનવું હોય તો આપણે અંદરથી ખાલી થવું પડે, અને આપણે અંદરથી ખાલી થાય તો કોકના બની. આપણું જ્યાં સુધી અહંકાર હોય, આપણે જ્યાં સુધી મમત્વ હોય, આપણું જ્યાં સુધી ઘમંડ હોય, ત્યાં સુધી આપણે બીજાના બની શકતા નથી. સંદેશો બધા આપે. ગોપીઓએ સંદેશો મોકલ્યો છે, રૂક્ષ્મણીએ સંદેશો મોકલ્યો છે. એ જી દેજો રે એ સંદેશો ઓધાજી શ્યામને. એ જી દેજો રે સંદેશો ઓધાજી શ્યામને. એ જ દેજો રે સંદેશો ઓધાજી શ્યામને. અજ દેજો રે સંદેશો ઓધાજી શ્યામને. ગોપીઓ ભગવાન કૃષ્ણને આવો સંદેશો, પ્રેમ સંદેશ જેને કહે છે, ભીતરમાં ભક્તિની જે વેદના છુપાયેલી છે એ વેદનાનો સંદેશો આપે છે, દર્દનો સંદેશો આપે, દુઃખનો. તમે છો મારી લાના આધાર રે, દેજો રે એ સંદેશો યોધા શ્યામને. એવી ઋતુ રે પલટીને વનરાયું કોળ્યું. એવી ઋતુ રે પલટીને વનરાયું કોળ્યું. બોલે કાંઈ બાપૈયાને એ મોર રે
કાંઈ બપૈયાને મોર રે પિયું પિયું શબ્દને પુકારતા રે પિયું મારો વચે છે પરદેશ રે દેજો રે સંદેશો ઓધાજી શ્યામને પિયું મારો વચે છે પરદેશ રે દેજો રે એ સંદેશો યોધાજી શ્યામ રે એ ભાઈ જેને હાસો પ્રેમ હોય, જેને તાલાવેલી હોય, જેને ઝંખના હોય ને એની શું દશા થાય એ લખે છે આમ. દાસ મોરાર સાહેબ થયા ને ખંભાળિયામાં, કબીર પરંપરાના સાધુ સતનામ સાહેબ. આ મોરાર સાહેબનું ભજન છે, દાસ મોરાર. છેલ્લી કડીમાં તો હદ કરી નાખી. આ એ જ બળેલાન વાલા હવે હું બાળીએ, એ જ બળેલાન વાલા હવે શું બાળીએ એ જ બળેલાન વાલા હવે શું બાળીએ, એ જ બળેલાન વાલા હવે શું બાળીએ. દાસ મોરાર કહે છે કે હે ઠાકર, તારી હારે અમે લગ્ન કર્યા, તારી હારે અમે તારી ભક્તિ કરી, તોય તે અમને દુખી કર્યા. અને હવે અમે મરી ગયેલા તો છીએ, હવે મરી ગયેલા ને તારે શું મારવા? એમાં તારી મર્દાનગી નથી. એ જી આટલો રે સંદેશો વ્રજ કેરી નારનો, એ જ આટલો રે સંદેશો વ્રજ કરી નારનો રે. વાંસીને થાજો રે એ વિદાય રે દેજો રે સંદેશો ઓધાજી શ્યામને. મોતીને કરજો વિચાર રે દેજો રે એ સંદેશો યોધાજી શ્યામને. જ દેજો રે સંદેશો ઓધાજી શ્યામને. એ જ દેજો રે સંદેશો યોધાજી શ્યામને. જ દેજો રે સંદેશો ઓધાજી શ્યામને. એ જ દેજો રે સંદેશો યોધાજી શ્યામને. એ જ શ્યામને. પ્રેમની જે વાત છે, પ્રેમ ભક્તિ જે છે, આહા, વ્રજ ભૂમિ આખી જોવો તો શ્રીમદ ભાગવતમાં પ્રેમ ભૂમિ છે. વ્રજનો જે પ્રેમ, વ્રજનો જે ભાવ. ભગવાન કૃષ્ણ એમ કહે છે કે શ્રીમદ ભાગવતમાં બતાવે છે વિસ્તારથી કથા કે જ્યારે મથુરાના રાજભવનમાં ભગવાન કૃષ્ણ જાય અને એ વ્રજની ભૂમિ સામે મથુરાના રાજભવનની બારી ખોલી અને વ્રજ તરફ મોઢું રાખી અને ભગવાન કૃષ્ણ વ્રજની ભૂમિને યાદ કરે છે. એની આંખમાંથી આંસુ પડે છે. માં જશોદા યાદ આવે, ગોપ બાળકો યાદ આવે, ગોપીઓ યાદ આવે. આ પ્રેમ છે. પ્રેમ અનોન્ય હોય છે. પ્રેમમાં આપણને જે વેદના થતી હોય એવી સામેવાળી વ્યક્તિને વેદના થવી જ જોઈએ, તો જ પ્રેમ ગણાય છે. ભક્ત રડે તો ભગવાન રોવે છે, અને ભગવાન રોવે તો ભક્ત રડે છે. આ પ્રેમની મહા પરાકાષ્ઠા છે. અલગ ન હોવું જોઈએ. ભગવાન રામ 14 વર્ષ વનમાં ગયા ને, દેખો બાપ
प्रेम क्या है रामचरितमानस की कथा में बताते हैं। जब 14 वर्ष ठाकुर एक बार चित्रकूट में बैठे हैं, उत्तर दिशा तरफ मुख रखकर भगवान आधी रात में लक्ष्मण परिक्रमा करते हैं, जानकी जी सो रहा है અને એ વખતે ભગવાન રામ ઉઠકર અવધ तरफ मुख रखकर हे भरत हे भरत हे भरत हे भरत અડધી રાત્રે ઊભા થઈ અને ભગવાન ભરતને યાદ કરે છે। આ બાજુ ભરતજી નંદીગ્રામમાં અડધી રાત્રિએ ધરતીમાં ખાડો કરીને હે રામ હે રામ હે રામ હે રામ। जानकीजीने खबर पड़े कि भगवान राम ऊभा थईने झूंपड़ीनी बहार गया छे, तो भगवान पत्थरनी शिला पर बैठा होय ने तो जानकीजी बाजुमां आवीने कहे छे प्रभु क्या बात है? देवी मने मारो भाई भरत याद आयो। विचार तो करो, जेनु नाम लेवाथी आ जगत ने शांति मळे ए खुद भगवान भक्त ने याद करे छे। मने मारो भरत याद आयो।